વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીની અંદર સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉપયોગમાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પછી ઔદ્યોગિક ક્ષેત્રમાં કેવી રીતે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કર્યો, પછી આપણે ખેતરની અંદર રાસાયણિક દવાઓની જગ્યાએ આપણે આનો કેવી રીતે ઉપયોગ કર્યો નિયંત્રક તરીકે. હવે આપણે જે જોવાનું છે એ છે ખાતર તરીકે આપણે જો આનો ઉપયોગ કરવો હોય સૂક્ષ્મજીવોનો તો કઈ રીતે થઈ શકે અને ખાતર તરીકે શા માટે કરવું જોઈએ. કારણ કે આપણને ખબર છે કે રાસાયણિક ખાતર છે તો રસાયણ છે એ તમે નાખશો એટલે શું થશે, એ રસાયણ જમીનમાં જશે. રસાયણ જમીન ખૂબ ઝેરી રસાયણ હોય અને આ બધા જે રાસાયણિક ખાતરો છે એના જે રસાયણો જમીનમાં જશે તો એ વનસ્પતિ માટે તો ફાયદાકારક રહેશે, પરંતુ એ જમીનની અંદર રહેતા બીજા સૂક્ષ્મજીવો માટે હાનિકારક બની જશે. એ સૂક્ષ્મજીવોને એ મારી નાખશે અને એ સૂક્ષ્મજીવ પછી જે પોષક ઝાડની જે કડી સાથે જોડાયેલા હશે, પોષક કડી સાથે, એની આખી ચેઇન ડિસ્ટર્બ થઈ જાય. તો આપણે શું કરવું પડે કે આપણે વનસ્પતિને ખાતર પણ નાખવું છે. તો પહેલી વાત તે કે ખાતર એટલે શું એ ખબર છે ને. વનસ્પતિની અંદર જમીનમાંથી દર વર્ષે એકને એક પ્રકારનો જ્યારે પાક લેવામાં આવે છે ત્યારે જમીનની અંદર અમુક પોષક તત્વોની ખામી થઈ જાય, ખાસ કરીને નાઇટ્રોજનની, ફોસ્ફરસની. તો આવા જે તત્વો છે એને બહારથી આપણે ત્યાં નાખીએ છીએ ને, તો એને આપણે ખાતર તરીકે ઉપયોગ કહીએ છીએ. તો આ ખાતર છે એને આપણે ન નાખીએ અને એને બદલે આપણે જૈવિક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ તો થઈ શકે? હા, થઈ શકે. એના માટે ઘણા બધા સૂક્ષ્મજીવો આપણને એવા છે કે જે ખાસ કરીને જમીનની અંદર નાઇટ્રોજનની કમી થાય તો નાઇટ્રોજનની કમી કેવી રીતે પૂરી કરી શકાય જોઈએ. આપણી પાસે આ ખાતરોની અંદર 3 પ્રકાર છે મુખ્ય, એ સિવાય પણ છે પણ મુખ્ય 3 છે અને સૂક્ષ્મજીવોની અંદર આ મુખ્ય 3: બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાની આપણે ચર્ચા કરવાની છે. બેક્ટેરિયાની પહેલાં વાત કરીએ તો બેક્ટેરિયા આપણને ખાતર તરીકે કેવી રીતે ઉપયોગી થશે. તો બેક્ટેરિયા આપણને 2 પ્રકારના બેક્ટેરિયા, એક સહજીવી અને એક મુક્તજીવી. સહજીવી બેક્ટેરિયા છે, સહજીવી બેક્ટેરિયા તરીકે રાઇઝોબિયમ. યાદ કરો, સિમ્બી કુળની વનસ્પતિની મૂળની અંદર મૂળ ગંડિકાઓ આવેલી હોય. શું આવેલી હોય? મૂળ ગંડિકાઓ. આ જે મૂળ ગંડિકાઓ છે, આ મૂળ ગંડિકાઓ એની અંદર હોય કોણ? રાઇઝોબિયમ. આને કહેવાય મૂળ ગંડિકા. મૂળ ગંડિકા સિમ્બી કુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. કઠોળ વર્ગ સિમ્બી કુળ, જેમાં સિંગ થાય. કઠોળ યાદ કરો, મગનો, ચણાના, આ બધાની સિંગ હોય કે નહીં. માટે સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિઓ જેટલી છે એટલાના મૂળની અંદર મૂળ ગંડિકા બને. આ મૂળ ગંડિકાની અંદર કોણ હોય? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સહજીવી તરીકે વસે છે. તો સહજીવન આપણે આગળ ભણી ગયા છીએ. સહજીવન એટલે શું? યાદ કરો, સહજીવન એટલે કે પરસ્પર બંનેને ફાયદો થાય હે. આને પણ ફાયદો થવો જોઈએ અને આને પણ ફાયદો થવો જોઈએ. તો એને શું કહેવાય? સહજીવન. દાખલા તરીકે લાઇકેન, યાદ કરો, લીલ અને ફૂગ બંનેને ફાયદો થાય છે. અહીંયા પણ બંનેને ફાયદો થાય છે. આને રાઇઝોબિયમને શું ફાયદો થાય છે કે એને તૈયાર ખોરાક મળે છે, આશ્રય સ્થાન મળે છે બેક્ટેરિયાને. સામે વનસ્પતિને શું ફાયદો થાય છે? આ કઠોળ વર્ગની વનસ્પતિ છે. કઠોળ વર્ગ એટલે પ્રોટીન એમાં પુષ્કળ માત્રામાં હોય અને આ પુષ્કળ માત્રામાં પ્રોટીન બનાવવા માટે એને એમિનો એસિડ પુષ્કળ માત્રામાં જોશે અને આ પુષ્કળ માત્રામાં એમિનો એસિડ માટે એને નાઇટ્રોજન વધુ પ્રમાણમાં જોશે. અન્ય ધાન્યની સરખામણીમાં કઠોળને નાઇટ્રોજનની વધારે જરૂર પડશે. શું કામે? ક્લિયર? તો આ વધારે નાઇટ્રોજનની જરૂર પડે છે તો વધારે નાઇટ્રોજન કોણ આપશે એને? આ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા પાસે એવી તાકાત છે કે એ જમીનની અંદર રહેલા નાઇટ્રોજન, કારણ કે આપણને ખબર છે કે વનસ્પતિ છે એ આ નાઇટ્રોજનનું સીધું શોષણ કરી શકતી નથી. આ નાઇટ્રોજનને એને કેમાં ફેરવવો પડે? NO2 અને NO3 ની અંદર.
નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવવું પડે. તો આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટની અંદર જે ફેરવવાનું કામ કોણ કરશે? આ બેક્ટેરિયા કરશે. બરોબર કે આ નાઇટ્રોજનને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટની અંદર ફેરવી નાખશે અને વનસ્પતિને શોષવા યોગ્ય બનાવી દેશે આ નાઇટ્રોજનને. માટે એમ કહીએ છીએ કે વનસ્પતિને નાઇટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે છે કોણ? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનમાં રહેલા નાઇટ્રોજનને નાઇટ્રેટ નાઇટ્રાઇટમાં ફેરવે છે, એમોનિયમમાં ફેરવે છે અને આ નાઇટ્રેટ નાઇટ્રાઇટ અને એમોનિયમ છે એ હવે વનસ્પતિ આરામથી આસાનીથી શોષી શકે છે અને આ વનસ્પતિ આ પ્રોટીન બનાવવા માટે એનો ઉપયોગ કરશે. એટલે વનસ્પતિને એ ફાયદો થયો. આને હવે આ ખોરાક બન્યો એને બેઠો મળી જશે બેક્ટેરિયાને, એટલે એને પણ ફાયદો થયો. તો આને શું કહેવાય? સહજીવન. તો આવા મૂળની અંદર મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ આપણને ખાતર તરીકે ઉપયોગી આ આપણે કરીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા જો આપણે નાખીએ આપણા ખેતરની અંદર તો પછી આપણે આ પ્રકારની ખેતી યુરિયા નાખવાની જરૂર પડે નહીં, નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવાની જરૂર પડે નહીં. ક્લિયર? ઓકે. ત્યાર પછી છે બીજા મુક્તજીવી. હવે આ સહજીવી એટલે આની સાથે રહીને જીવન જીવે છે. આ મુક્તજીવી છે. મુક્તજીવી એટલે જમીનમાં ગમે ત્યાં છે, વાતાવરણમાં પણ છે, ગમે ત્યાં છે, મુક્ત છે. એવા બે છે, એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. આ એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર છે એ પણ આ કામ કરી શકે છે અને એ પણ વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડી શકે છે. ક્લિયર? ત્યાર પછી છે ફૂગ. તો ફૂગ છે, ફૂગ એ કઈ રીતે ઉપયોગી થાય છે જોઈએ. જો આ માઇક્રોરાઇઝ, હવે આ પણ સહજીવન જ છે. ફૂગ દાખલા તરીકે આ એક મૂળ છે, મૂળની અંદર મૂળની ઉપર આ રીતની ફૂગ આવી ગઈ, એની આસપાસ જાળી બનાવી દઈ અને આ જે રચના છે આને કહેવામાં આવે છે માઇકોરાઇઝા. શું કહેવામાં આવે છે? માઇકોરાઇઝા. તો આ માઇકોરાઇઝા છે એ શું છે? તો કે ફૂગ પ્લસ મૂળ આ બંને ભેગા થાય તો આને શું કહેવાય? માઇકોરાઇઝા. ક્લિયર? આ રચનાને શું કહેવાય? માઇકોરાઇઝા કહેવાય, જેમાં ફૂગ અને મૂળ બંને સાથે હોય. આને સહજીવન, માઇકોરાઇઝા એ સહજીવનનો જ એક પ્રકાર છે. બરોબર? આ બંને સાથે રહેતા હોય છે, આ વનસ્પતિ અને આ ફૂગ. તો આની અંદર આપણે ખાસ કરીને ગ્લોમસ પ્રજાતિની ફૂગનો ઉપયોગ કરશું અને આ ગ્લોમસ પ્રકારની જે ફૂગ છે એ આ રીતે આ મૂળની ઉપર હશે અને વાતાવરણ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરી અને આ પ્લાન્ટને આપશે. એટલે ફોસ્ફરસ ખાતર આપણે એમાં નાખવું પડે નહીં જમીનની અંદર. બરોબર? અને ત્યાર પછી છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે યાદ કરો, આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા છીએ. સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષણ થતું હતું કારણ કે એની અંદર ક્લોરોફિલ હતું, થાઇલેકોઇડ હતા. હા, થાઇલેકોઇડ ગ્રેનમની રચના નહોતી એની અંદર, પણ થાઇલેકોઇડ હતા એની અંદર. અને એના ઉદાહરણની અંદર આ આખો સમૂહ છે, લીલનો સમૂહ છે અને એની અંદર નોનસ્ટોક, એનાબિના, ઓસિલેટરિયા, ખાસ કરીને ડાંગરના છોડની અંદર આપણે આ નાખીએ તો આપણને એ વધુ ખાતર નાખવાની જરૂર પડે નહીં. બરાબર? તો આ થઈ ગયું જૈવિક ખાતરો, સૂક્ષ્મજીવો. આના વિશે આપણી ટેક્સ્ટબુકમાં શું કહેવા માંગે છે જોઈએ આપણે. જુઓ, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણનું મુખ્ય કાર્ય બની જાય છે. એટલે પ્રદૂષણનું મેઇન કાર્ય આ પણ એક હોઈ શકે. રાસાયણિક ખાતરોમાં વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાય છે, જેના પરિણામે કાર્બનિક ખેતી એટલે આ રીતે જો આપણે ખાતર નાખીએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ તો એ પ્રકારની ખેતીને કાર્બનિક ખેતી કહેવાય. અને જૈવિક ખાતરનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. એટલે પર્યાવરણ આપણી ઉપર અત્યારે એવું દબાણ કરે છે, પર્યાવરણ આપણી પાસેથી એવી માંગ કરે છે કે ભાઈ તમે આ કરો, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. જોઈએ પહેલા છે એ છે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા કેવી રીતે ઉપયોગી થાય છે? સિમ્બી કુળની વનસ્પતિ. ક્લિયર? સિમ્બી કુળ એટલે જેમાં સિંગ થાય છે એ કુળની વનસ્પતિ. કઠોળ બધા એમાં આવી ગયા. વનસ્પતિઓના મૂળ પર ગંડિકાઓનું નિર્માણ સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય
છે હમણાં અહીંયા મૂળ ગંડિકા જોઈ હતી એ આ રે અહીંયા મૂળ ગંડિકા બતાવેલી જ છે. જુઓ આ મૂળ છે અને એની અંદર આ જે ગાંઠ જેવો ભાગ દેખાય છે એ શું છે? મૂળ ગંડિકા છે. અને આ મૂળ ગંડિકા છે એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હશે. આ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવે છે. કાર્બનિક દ્રવ્યો નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયમ આ બધા દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટકો તરીકે ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિ એનું શોષણ કરશે અને પછી એમાંથી પ્રોટીનનું નિર્માણ કરશે. આ જે છે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા, ક્લિયર? લાંબા લાંબા દંડાકાર. માર્કેટની અંદર આપણને ખાતર આ સ્વરૂપમાં મળે છે. ઘણી બધી બ્રાન્ડ છે, એવું જરૂરી નથી કે આ જ બ્રાન્ડના આપણે લઈએ, પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા આ રીતે ખાતરમાં પેકિંગમાં મળે. એને આપણે પાણીમાં ઓગાળીને પછી આપણે છંટકાવ કરી દેવાનો. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી છે, મુક્તજીવી બેક્ટેરિયા આ બેની ચર્ચા કરવાની છે. એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર તરીકે વસે છે. તેઓ પણ વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. આ પણ નાઇટ્રોજનના વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપન કરવામાં જમીનમાં ઉપયોગી થાય છે. આ જે છે એ એઝોસ્પિરિલિયમ છે અને પેલું જે છે એ છે એઝોબેક્ટર. હવે આપણે વાત કરવાની છે માઇકોરાઇઝાની. ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. દાખલા તરીકે માઇકોરાઇઝા. ક્લિયર? માઇકોરાઇઝા ખબર પડી ગઈ ને? વનસ્પતિ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ વનસ્પતિનું મૂળ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ માઇકોરાઇઝા. ગ્લોમસ પ્રજાતિ, ગ્લોમસ સ્પીસીસ છે ની ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને આ ફોસ્ફરસ પૂરો પાડે છે. એટલે ખાતર તરીકે આપણે જમીનમાં ફોસ્ફરસ નાખવો પડે નહીં. જો આપણે ગ્લોમસ પ્રજાતિની ફૂગ જો આપણે જમીનમાં ગ્રો કરાવીએ તો પછી આપણે એને ફોસ્ફરસ જમીનમાં નાખવો પડે નહીં. આનો બીજો, હવે આ સહજીવન છે. સહજીવન એટલે આ બંનેને ફાયદો થવો જોઈએ. આને શું ફાયદો થશે? ફોસ્ફરસ મળશે. એ ઉપરાંત આને બીજો શું ફાયદો થશે કે આના મૂળની અંદર કોઈ પણ પ્રકારનું કીટક નહીં આવે. કારણ કે ફૂગની અંદર કોઈ દિવસ કીટક ન લાગે, જંતુ ન લાગે. કોઈ પણ પ્રકારના જંતુ, વાયરસ, બેક્ટેરિયા ફૂગમાં ન જાય, હે ને? આ ફૂગની ખાસિયત છે. તો એ આની ઉપર રહેશે ત્યાં સુધી આની ઉપર કોઈ પણ પ્રકારના કીટક, જંતુ, બેક્ટેરિયા, વાયરસ કંઈ આવશે નહીં. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા. આ મૂળની અંદર કોઈ પણ પ્રકારનો રોગ લાગશે નહીં. ક્ષાર પણ એમાં જમા થશે અને શુષ્કતા સામે, અહીંયા પાણી, ભેજ રહેશે, ક્ષાર રહેશે અને તેથી શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ આના કારણે થાય છે. કારણ કે મૂળ જ છે કે જે બધી વસ્તુ ઉપર પહોંચાડશે અને મૂળ સ્વસ્થ રહેશે તો સમગ્ર વનસ્પતિ છે એની વૃદ્ધિ અને વિકાસ થશે. ત્યાર પછી છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી આપણને ખબર છે. કોણ? પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. લીલી વનસ્પતિને આપણે સ્વયંપોષી તરીકે ઓળખતા હતા. આ સ્વયંપોષી એટલે જેમાં ક્લોરોફિલની હાજરી છે, જે જલીય તેમજ સ્થળીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે. આ જલીય અને સ્થળીય બે જગ્યાએ જોવા મળે. વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. દાખલા તરીકે એનાબીના, નોનસ્ટોક, ઓસિલેટોરિયા વગેરે. ડાંગરમાં, ખેતરમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે આ સાયનોબેક્ટેરિયા છે. જુઓ, આ હરિતકણ છે, ક્લોરોપ્લાસ્ટ છે. ક્લોરોપ્લાસ્ટ હરિતકણ, આ હરિતદ્રવ્ય અને એની અંદર છે આ થાઇલેકોઇડ. એવા થાઇલેકોઇડ અહીંયા આવા હોય. જો આ થાઇલેકોઇડ છે આના થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડ એમાં આ રીતના છે, દેખાય? અહીંયા આપણે ગ્રેનમ છે, ગ્રેના અને ગ્રેનમમાં ગોઠવાયેલા છે. અહીંયા ગ્રેના અને ગ્રેનમમાં ગોઠવાયેલા છે નહીં. આ સાયનોબેક્ટેરિયા છે. જો આ બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા. પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ સાયનોબેક્ટેરિયા છે એ લીલ છે, માટે એનો વર્ગીકરણની અંદર લીલની અંદર સમાવેશ કરી દીધો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલા માટે આ લીલ છે. પરંતુ પાછળથી વૈજ્ઞાનિકોને ખબર પડી કે ના ભાઈ, આ પ્રકાશ સંશ્લેષણ ભલે કરતું હોય પણ આ લીલ એટલે કે વનસ્પતિ નથી, આ તો પ્રાણી છે, બેક્ટેરિયા છે. અને માટે પછી એને નામ આપી દેવામાં આવ્યું શું? બેક્ટેરિયા. બાકી હકીકતે આ લીલ જ પહેલાં જ્યારે સૌથી પહેલાં આને જોવામાં આવી, સંશોધન થયું ત્યારે એને લીલમાં જ મૂકવામાં આવેલી હતી, એક કોષીય લીલ. પરંતુ પાછળથી એવી ખબર પડી કે આની અંદર તો પ્રાણીના લક્ષણો છે, માટે એને પછી બેક્ટેરિયા નામ આપી દેવામાં આવ્યું અને એને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. તો આ સાયનોબેક્ટેરિયાના જૂથની અંદર આપણે એને મૂકી દીધું છે. એ ઉપરાંત એની અંદર
જોઈએ તો નોનસ્ટોક આ સાયનોબેક્ટેરિયા, બરાબર, આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા એ જલીય પર્યાવરણમાં કંઈક આવા હોય. આ સાયનોબેક્ટેરિયા છે, બધા દેખાય છે. આ એક પાણી છે, સરોવર છે, સરોવરની અંદર આ લીલો ભાગ છે, આ બધું જ સાયનોબેક્ટેરિયા, નોનસ્ટોક, ઓસિલેટોરિયા, એનાબીના, બધા જ. આ ઓસિલેટોરિયા, આ નોનસ્ટોક છે, આ ઓસિલેટોરિયા છે. ક્લિયર? આ નોનસ્ટોક, આ ઓસિલેટોરિયા. નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરે છે. અને આ જે છે આ એનાબીના છે, આ એનાબીનાનો તંતુ છે, આ લીલ છે, આ એનાબીનાનો તંતુ છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિત રૂપે ઉપયોગ પણ કરી રહ્યા છે. તેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની આપણી નિર્ભરતા, એટલે આપણે રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરવો પડે. ઓકે, તો આમ અહીં આપણે આ 10મા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. આની ટેસ્ટ છે એ તમને વોટ્સએપ દ્વારા મોકલી દેવામાં આવશે. તો રજા આપો મને. થેન્ક યુ વેરી મચ.